નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ટેટ પરીક્ષામાં મુક્તિની માંગ સાથે શિક્ષકોના ધરણા, કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ડુપ્લિકેટ કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ પાવડર બનાવતું કૌભાંડ ઝડપાયું। પોલીસે મોટો મુદ્દામાલ કર્યો જપ્ત। ઇન્સ્ટાગ્રામ વાપરતી 12 વર્ષીય બાળકીને યુવકે ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું। પોલીસે નરાધમની કરી ધરપકડ। ફરી સૂર્યપુર ગરનાળામાં ટ્રક ફસાતા ટ્રાફિક જામ થયો। વરાછા બ્રિજ પર લાંબી વાહનની કતારો જોવા મળી। અડાજણમાં એસઓજીનો મોટો પર્દાફાશ। 17 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો। રીલના ચક્કરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આતંક મચાવનાર 4 આરોપીઓ પકડાયા। સમાચાર વિગતે જોઈએ। સુરત ખાતે આવેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ટેટ એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે ધરણા પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા શિક્ષકોને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આ ધરણા પ્રદર્શનમાં સુરત મહાનગરના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરતના મહામંત્રી જિગ્નેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી ખાતે 1700થી 2000 જેટલા સુરત મહાનગરના શિક્ષકો એકત્ર થયા છે। આજે અહીંયા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના શિક્ષણ મંત્રીને આ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। વર્ષ 2010 પહેલા જે શિક્ષકો ભરતી થયા છે તેમને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે તેમણે તમામે ટેટની પરીક્ષા પાસ કરી ફરજિયાત રહેશે। એવામાં 25 વર્ષથી શિક્ષક મિત્રો નોકરી કરી રહ્યા છે, તેમનું હિત જોખમાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સર્વોચ્ચ અદાલતનો નિર્ણય શિક્ષકનું સ્વમાન હણાય તેવો છે। આથી પીએમ મોદી આમાં હસ્તક્ષેપ કરવાની અમારી માંગણી છે। આંદોલન પછી પણ અમારી માંગણી પૂરી નહીં થાય તો આગામી 28 તારીખે રાજકોટ ખાતે ગુજરાત પ્રાંતની કારોબારી બેઠક છે। આ બેઠકની અંદર અમને જે સૂચના મળશે તે મુજબ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। સુરત શહેરમાં ફ્રેકવાર નકલી પ્રોડક્ટ્સ બનાવી બજારમાં પધરાવી દેવાનું કૌભાંડ ઝડપાયું છે। બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન કરતા તત્વો સામે ઉત્તરાયણ પોલીસે લાલ આંખ કરી છે। ઉત્તરાયણ પોલીસ અને બ્રાન્ડેડ કંપનીના મેનેજરોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક શેમ્પૂ ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી પ્રખ્યાત કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ વોશિંગ પાવડરનું ડુપ્લિકેશન કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। પોલીસે ઘટના સ્થળોએથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમોની અટકાયત કરી છે। મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ જતા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। આ બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે કેશ કિંગ શેમ્પૂ અને એરિયલ કંપનીના ઓથોરાઇઝ મેનેજરોની સાથે રાખી અને ગોડાઉન પર ઓચિંતી રેડ કરી હતી। રેડ દરમિયાન ગોડાઉન અંદરનું દ્રશ્ય જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। અહીં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે આબેહૂબ નકલી પ્રોડક્ટ તૈયાર કરાતી હતી। પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી કેશ કિંગ શેમ્પૂની હજારો ખાલી બોટલો અને ભરેલી બોટલો તેમજ એરિયલ કંપનીના પાવડરના ડબ્બા અને ડુપ્લિકેટ સ્ટીકરો તેમજ પેકિંગ માટેના કાર્ટન બોક્સ પણ મળી આવ્યા હતા। ગ્રાહકોને અસલ અને નકલીનો ભેદ ખબર ન પડે તે રીતે આબેહૂબ પેકિંગ મટીરિયલ તૈયાર કરીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું। પોલીસે ઘટના સ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથોસાથ પોલીસે 3 ઇસમોને દબોચી લીધા છે। તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। નાની ઉંમરના બાળકોને મોબાઈલ અને મોબાઈલની વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની છૂટ આપતા વાલીઓ માટે સુરતનો એક ચેતવણી સ્વરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય બાળકીનો ઇન્સ્ટાગ્રામ પર તેનાથી 14 વર્ષ મોટા ઉંમરના યુવક સાથે સંપર્ક થયો હતો। યુવકે બાળકીને ફોસલાવી ભગાવી જતા પરિવારજનોમાં દોડધામ મચી હતી। આરોપી બાળકીને સુરતથી અજમેર લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે આરોપી સામે પોસ્કો અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે।
સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષીય બાળકી મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય અરમાન ઉર્ફે અમ્મુ ખટીક નામના 26 વર્ષીય યુવક સાથે મિત્રતા થઈ હતી. આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી હતી અને 14 જૂને આરોપી સગીરાને ફોસલાવીને અજમેર ભગાડી ગયો હતો. બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં દોડધામ મચી હતી અને સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. અરમાન જ્યારે સગીરાને અજમેર ભગાડી ગયો ત્યારે ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અરમાન ઉર્ફે અમ્મુ સામે પોસ્કો અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સુરતમાં બનેલો આ કિસ્સો એ વાલીઓ માટે લાલબત્તી સમાન છે, જેઓ પોતાના બાળકોને મોબાઈલ વાપરવા માટે આપે છે અને તેના પર દેખરેખ રાખતા નથી. માત્ર 12 વર્ષની માસૂમ બાળકી જ્યારે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર અજાણ્યા 26 વર્ષના મજૂર વર્ગના પુરુષના સંપર્કમાં આવે છે ત્યારે વાલીઓની દેખરેખ માટે મોટો પ્રશ્ન ઊભો થાય છે. આજકાલ બાળકોના હાથમાં સ્માર્ટફોન ખૂબ જ નાની ઉંમરે આવી જાય છે, પરંતુ તેઓ કોની સાથે વાત કરે છે, કઈ એપ્લિકેશન વાપરે છે તેની દેખરેખ રાખવી ખરેખર અનિવાર્ય બની ગઈ છે. સુરત શહેરના સૂર્યપુર ગરનાળામાં ફરી એકવાર ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે અંદાજિત 8 વાગ્યે બનેલી આ ઘટનાના કારણે ગરનાળામાંથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ટ્રક ગરનાળામાં ફસાઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી ફસાયેલા ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવી પડી હતી. ટ્રકને બહાર કાઢ્યા બાદ તૂટી ગયેલા ગર્ડરનું વેલ્ડિંગ કરી મરામત કામગીરી પણ કરવામાં આવી હતી. ગરનાળું બંધ રહેવાના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ખાસ કરીને વરાછા બ્રિજ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને સામાન્ય બનાવવા અને વાહનોની અવરજવર સુચારુ કરી દેવામાં આવી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એસઓજી દ્વારા શહેરમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જે હેઠળ પોલીસે 17 લાખથી વધુનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે હાઇબ્રિડ ગાંજા સાથે રવિરાજ મરવાણિયાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ રત્ન કલાકાર તરીકે કામ કરતો આ આરોપી ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી હાઇબ્રિડ ગાંજા ઉપરાંત રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબર પણ ચાલતા 2 વોટ્સઅપ એકાઉન્ટ મળી આવ્યા હતા, જેના આધારે વિદેશી નંબર મારફતે ડ્રગ્સ નેટવર્ક સંચાલિત થતું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પોલીસ પૂછપરછમાં અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું છે, જેને હાલ વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે આ કતારગામ વિસ્તારમાં હાઇબ્રિડ ગાંજો મેળવ્યો હોવાની કબૂલાત આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં લોખંડના સળિયા, બેલ્ટ અને લાકડાના ફટકા સાથે આતંક મચાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિડીયોના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને આતંકનો માહોલ સર્જાયો હતો. વિડીયોમાં ગુનેગારોની ક્રૂરતા અને નફટાઈ સ્પષ્ટ દેખાતી હતી. આ ઘટનાની ગંભીરતાને સમજીને સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક મેગા ઓપરેશન હાથ ધરી સીસીટીવીમાં દેખાતા તમામ આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં આ ઘટનાની ભયાનકતા સાફ નજરે પડે છે. ફૂટેજની શરૂઆતમાં જોઈ શકાય છે કે અજાણ્યો વ્યક્તિ જીવ બચાવવા માટે આગળ દોડી રહ્યો છે અને તેની પાછળ 4 યુવકો લાકડા અને લોખંડના હથિયારો સાથે દોડી રહ્યા છે. આ ટોળકી પૈકીના એક મુખ્ય આરોપીના હાથમાં અંદાજે 4 ફૂટ લાંબો લોખંડનો ભારે રોડ જોવા મળ્યો હતો. આ ટોળકી દ્વારા હથિયારધારી યુવકો દ્વારા અવારનવાર લોકોને ફટકાઓ મારવા માટે અને ધમકી મારવા માટે આ પ્રકારે કૃત્ય કરતા નજરે પડી રહ્યા છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે આ સમગ્ર આતંક પાછળ કોઈ જૂની અદાવત કે મોટું આયોજન નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે, લાઇક્સ ફોલોઅર્સ મેળવવા માટે શોર્ટ વિડીયો એટલે કે રીલ બનાવવાનું ઘેલું હતું. આ યુવકો પોતાની આસપાસના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને સોશિયલ મીડિયા પર પોતાની ભયાનક છબી ઊભી કરવા માંગતા હતા. જાહેરમાં હથિયારો પ્રદર્શિત કરીને વિડીયો શૂટ કરી તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. જો કે ડિજિટલ દુનિયામાં તેની દાદાગીરી સાબિત કરવાનું આ શોર્ટકટ આખરે આ યુવકોને ભારે પડ્યું છે. હાલ પોલીસે આ તમામ આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.